નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો 10માનું રિઝલ્ટ આવી ગયું છે અને 10 પછી તમારા ડિપ્લોમાની અંદર એડમિશન લેવાનું થતું હોય અથવા તમે 12 પાસ કે કોઈ પણ અભ્યાસ કરેલો હોય અને તમારા ડિપ્લોમાની અંદર પહેલા વર્ષની અંદર એડમિશન લેવાનું થતું હોય તો એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું. આખો વિડીયો તમે જોઈ લેશો એટલે ઘરે બેઠા જાતે તે તમારા ડિપ્લોમાનું ફોર્મ છે એ ભરી શકશો અને ફોર્મ ભરો તો તમારે એક પણ મુશ્કેલી નહીં પડે. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો જો આપણે ડિપ્લોમાની અંદર કોઈ પણ બ્રાન્ચની અંદર એડમિશન લેવાનું થતું હોય તેના ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં SCPDC ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે, તમારે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે અને આ વેબસાઇટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. તમે એના ઉપર ક્લિક કરશો એટલે સીધું આ પેજ ઓપન થઈ જશે. હવે જો આપણે ફોર્મ ભરવી એ પહેલા એ જોઈ લેવી કઈ તારીખ સુધી આના ફોર્મ ભરવાનું શરૂ રહેશે અને આખું શેડ્યુલ કઈ રીતનું છે. તો એની માટે તમે SCPDC વેબસાઇટ લખેલું છે, તમે એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ આવી જશે. એમાં તમે ફર્સ્ટ ડિપ્લોમા એડમિશન એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ આવી જશે. એમાં તમે પ્રોવિઝનલ કી ડેટ્સ એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું શેડ્યુલ લખેલું આવી જશે. હવે જો આ ડિપ્લોમાની અંદર એડમિશન લેવાના ફોર્મ 8/5 એટલે કે 8 મે થી ભરવાના શરૂ થઈ ગયા છે અને 19/6 એટલે કે 19 જૂન સુધી આના ફોર્મ ભરવાનું શરૂ રહેશે. તો આ તારીખની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું. પછી એનું રિઝલ્ટ ક્યારે આવશે, એનો મોક રાઉન્ડ, ફર્સ્ટ રાઉન્ડ વગેરેનું આ શેડ્યુલ લખેલું છે, તમે અહીંયા જોઈ શકો છો. અને શેડ્યુલ છે આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલું છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો જો ફોર્મ કઈ રીતે ભરવાનું તે આપણે જોઈ લેવી. તો જો આ રીતના પેજ ઉપર તમે આવશો તો આ ઓપ્શન તમને જોવા મળશે, ક્લિક હિયર ટુ કોમન રજિસ્ટ્રેશન SCPDC 2026. તો તમારે એના ઉપર ક્લિક કરી દેવાની, પછી ઓકે ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે તમારું જો આની અંદર એકાઉન્ટ બનેલું છે તો તમે અહીંયા યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને લોગિન કરી શકશો. પરંતુ તમારે ફર્સ્ટ ટાઈમ તે ફોર્મ ભરવાનું થતું હોય તો તમારું આની અંદર કઈ એકાઉન્ટ નહીં હોય તો આપણે નવું એકાઉન્ટ કઈ રીતે બનાવવું એ પહેલા જોઈ લેવી. તો નવું એકાઉન્ટ બનાવવા માટે નીચે ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન ઓપ્શન આપેલો છે, તો તમારે એના ઉપર ક્લિક કરી દેવાની. પછી તમારે આ એગ્રી ઉપર ક્લિક કરી દેવાની. પછી અહીંયા તમારે બધામાં કન્સેન્ટ આપવાની થશે તો તમારે ચેક ઓલ એના ઉપર ક્લિક કરી દેવાની એટલે બધા ઉપર ટીક આવી જશે અને પછી તમારે એગ્રી ઉપર ક્લિક કરી દેવાની. પછી આ યસ ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આની અંદર આપણે અમુક બેઝિક માહિતી નાખવાની થશે. તો એની અંદર પેલું છે કેન્ડિડેટ નેમ એઝ પર 10th માર્કશીટ એટલે કે 10માની જે તમારી માર્કશીટ છે એની અંદર જે રીતે નામ લખેલું હોય એ બેઠે બેઠું કોપી પેસ્ટ તમારે આ બોક્સની અંદર આખું નામ એન્ટર કરી દેવાનું. પછી ફાધર નેમમાં તમારા પપ્પાનું જે પણ નામ હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને ફાધર નેમ પણ તમારી જે 10માની માર્કશીટમાં તમારું પપ્પાનું નામ લખેલું હોય એવી જ રીતે તમારે એન્ટર કરી દેવાનું. માની માર્કશીટમાં તમારું પપ્પાનું નામ લખેલું હોય એવી જ રીતે તમારે એન્ટર કરી દેવાનું. પછી આ છે ડેટ ઓફ બર્થ, તો એમાં સૌપ્રથમ છે ડે એટલે કે કઈ તારીખ હતી તમારે સિલેક્ટ કરી લેવાની, કયો મહિનો હતો એ સિલેક્ટ કરી લેવાનો અને કયું યર હતું એ સિલેક્ટ કરી લેવાનું. પછી જેન્ડરમાં તમારે જે પણ લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી મોબાઈલ નંબરમાં તમારો જે પણ 10 આંકડાનો મોબાઈલ નંબર હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી ઈમેલ આઈડી, તમારો જે પણ ઈમેલ આઈડી હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી છે આ યુઝર આઈડી એટલે કે આપણે જો અકાઉન્ટ બનાવી છે પછી હવે એકાઉન્ટ બની જાય પછી ફરીથી આપણે જ્યારે પણ લોગિન કરવાનું થાય તો આપણે યુઝર નેમ અને પાસવર્ડ નાખવાનું થશે. તો આપણે જે પણ યુઝર આઈડી રાખવું હોય એ તમારે એન્ટર કરી દેવાનું. હવે ઘણાને એવો ક્વેશ્ચન થાય કે યુઝર આઈડી કઈ રીતે રાખવું, તો જો એમાં તમારે કોઈ પણ ABCD ના આંકડા, દાખલા તરીકે મારું નામ વિવેક હોય, વિવેક 1 2 3 છે, એવી રીતે કોઈ પણ તમે રાખી શકો છો. તમને જે રીતે અનુકૂળ આવે તમારે યુઝર આઈડી એન્ટર કરી દેવાની. પછી પાસવર્ડ, હવે આપણે પાસવર્ડ કઈ રીતે રાખવાનો તો આપણને અમુક ઇન્ફોર્મેશન આપેલી છે. આપણે કઈ રીતે પાસવર્ડ રાખો તો જો પહેલી ABCD નો કોઈ પણ એક તમારે આલ્ફાબેટ રાખવાનો, પછી બીજી ABCD નો કોઈ રાખવાનો, પછી કોઈ ચિહ્ન જેમ કે @ છે, હેશટેગ છે, કોઈ પણ તમે એક રાખી શકો છો અને પછી ન્યુમેરિક નંબર એટલે કે આંકડા 1 2 3 4 5 કોઈ પણ તમારે રાખવાના. જો તમને કઈ ખ્યાલ ન હોય તો નીચે અત્યારે જો સ્ક્રીન ઉપર બતાવી રહ્યું છે આ રીતે તમે સેટ કરી શકો છો. દાખલા તરીકે જો મારું નામ વિવેક હોય તો વિવેક લખીશ, એમાં V કેપિટલ રાખીશ, બાકી બધા સ્મોલ રાખીશ, પછી એક નિશાની તરીકે @ રાખીશ અને પછી 1 2 3 રાખીશ. એવી રીતે હું પાસવર્ડ સેટ કરી શકીશ. એવી રીતે તમારે જે પણ રીતે કરવું હોય તમે સેટ કરી શકો છો. પછી કન્ફર્મ પાસવર્ડમાં આ જે નાખ્યો એની તમારે એન્ટર કરી દેવાનો. પછી આ પિનમાં આ જે કેપ્ચા બતાવી છે એ એન્ટર કરી દેવાનો અને પછી સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની એટલે એક બોક્સ આવી જશે કે તમે ફાઇનલ સબમિટ કરવા માંગો છો. આપણે યસ ઉપર ક્લિક કરી દેવાની એટલે બધી માહિતી લખેલી આવી જશે. એકવાર આપણે બધી જોઈ લેવાની. જો હજામાં કઈ ભૂલ હોય તો તમે એડિટ ઉપર ક્લિક કરીને એમાં ચેન્જ કરી શકો છો. જો બધી ઓકે હોય તો ફાઇનલ સબમિટ એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણા મોબાઈલમાં અને ઈમેલ આઈડી ઉપર એક OTP આવશે. એ મોબાઈલનો OTP હોય આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો અને ઈમેલ આઈડીનો જે OTP હોય આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. પછી જે આ કેપ્ચા બતાવી છે એ ઉપર એન્ટર કરીને વેરીફાઈ એન્ડ ફાઇનલ સબમિટ એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણું એકાઉન્ટ બની જશે. હવે ફરીથી લોગિન કરવા માટે આ જે ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. અને જો આ રીતનું પેજ ઓપન ન થાય તો ફરીથી તમે હોમ પેજ ઉપર આવશો અને ક્લિક હિયર ટુ કોમન રજિસ્ટ્રેશન એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે જ્યારે એકાઉન્ટ બનાવ્યું ત્યારે જે યુઝર આઈડી રાખ્યું એ એન્ટર કરી દેવાનું, પાસવર્ડ જે રાખ્યું એ
અહીંયા એન્ટર કરી દેવાનું અને કેપ્ચા બતાવતા હોય નીચે બોક્સમાં એન્ટર કરીને સાઇન ઇન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. પછી સેન્ડ ઓટીપી ની અંદર મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી બેમાંથી કોઈ પણ સિલેક્ટ કરી લેવાનું અને સેન્ડ ઓટીપી એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમે જે સિલેક્ટ કર્યું છે એની અંદર ઓટીપી આવશે, એ ઓટીપી તમારે એન્ટર કરી દેવાનું અને પછી તમારે લોગિન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે ફોર્મ ભરવા માટે સિમ્પલી આપણે આ જે કેપ્ચા બતાવતા હોય આ બોક્સમાં એન્ટર કરી દેવાના અને કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ એના ઉપર ક્લિક કરી દેવાની. પછી ઓકે ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. પેલું છે પર્સનલ ડિટેલ. તો એની અંદર અહીંયા આપણે જ્યારે રજીસ્ટ્રેશન કર્યું હોય ત્યારે જે પણ બેઝિક ડિટેલ નાખેલી હતી બધી અહીંયા આવી જશે. તમારે હજી જો કાંઈ ડિટેલની અંદર ભૂલ હોય તો તમે અહીંયા ચેન્જ કરી શકો છો. અને જો બધું ઓકે જ હોય તો આપણે સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની. પછી અહીંયા આવશે કોન્ટેક્ટ ડિટેલ, એટલે કે આપણું એડ્રેસ નાખવાનું થશે. એમાં પેલું છે કરસ્પોન્ડન્સ એડ્રેસ, એટલે કે હાલનું સરનામું. આપણું હાલનું સરનામું જે પણ હોય આપણે નાખવાનું થશે. એમાં પેલું છે પ્રીમાઇસીસ નંબર અથવા નેમ, એટલે કે ઘરનો નંબર કે કઈ નામ હોય તો તમારે એન્ટર કરી દેવાનું. પછી તમારી શેરીનું કે કઈ એરિયાનું નામ હોય તો તમારે એ એન્ટર કરી દેવાનું. પછી આ લોકાલિટી, સિટી, ટાઉન અને વિલેજ, એટલે કે તમે જો ગામડે રહેતા હોય તો તમારા ગામનું નામ, સિટીમાં રહેતા હોય તો તમારા સિટીનું નામ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી કન્ટ્રી ઓટોમેટિક હશે તે લખેલું. પછી આ સ્ટેટમાં તમારે જે પણ સ્ટેટ હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી ડિસ્ટ્રિક્ટમાં તમારે જે પણ ડિસ્ટ્રિક્ટ હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી પિનકોડમાં તમારા એરિયાનો જે પણ પિનકોડ હોય તમારે એન્ટર કરી દેવાનું. પછી અલ્ટરનેટ મોબાઈલ નંબર પૂછેલો છે, એટલે તમે આપણે જે એકાઉન્ટ બનાવ્યું ત્યારે મોબાઈલ નંબર નાખ્યો એની સિવાયનો બીજો કઈ તમારે એન્ટર કરવો હોય તો તમે કરી શકો છો. પછી ઓપ્શનલ ઈમેલ આઈડી પણ આપણે પૂછેલી છે, જો તમારે એક બીજી ઈમેલ આઈડી હોય તો તમે એન્ટર કરી શકો છો. અને તમે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એન્ટર નહીં કરો તો પણ ચાલશે. પછી જો એ પરમેનન્ટ એડ્રેસ, એટલે કે કાયમી સરનામું આપણને પૂછેલું છે. જો હાલનું અને કાયમી બંને સેમ જ હોય તો આ બોક્સ આપેલું છે એના ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક ઉપર જે લખેલું છે એ લખેલું આવી જશે. અને જો કાયમી સરનામું અલગ હોય તો તમે અલગ પણ લખી શકો છો. જો બંને એડ્રેસ એન્ટર થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમને પૂછશે કે તમે આ માહિતી સેવ કરવા માંગો છો, આપણે યસ ઉપર ટિક કરી દેવાની. એટલે અહીંયા તમને 3 અલગ અલગ ઓપ્શન જોવા મળશે. હવે આપણે ફોટોગ્રાફ અને આપણું એલસી અપલોડ કરવાનું થશે. હવે ફોટોગ્રાફમાં તમને 2 ઓપ્શન જોવા મળશે. એક છે લાઈવ ફોટોગ્રાફ, એટલે કે આપણો ફોટો છે આપણે લાઈવ પાડવાનો થશે. હવે જો મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં વેબકેમ હોય તો એના દ્વારા તમે પાડી શકો છો. હવે જો તમારે લાઈવ ફોટોગ્રાફ કાંઈ પાડવો ન હોય પરંતુ તમારે પાસપોર્ટ સાઇઝનો જે ફોટો હોય એ તે અપલોડ કરવો હોય તો બીજો ઓપ્શન છે ફોટોગ્રાફ વાળો, એ તમારે લાગુ પડશે. બંને કંઈ અપલોડ કરવાની જરૂર નથી, બંનેમાંથી કોઈ પણ એક તમારે ખાલી ફોટો અપલોડ કરવાનો છે. જો તમે લાઈવ ફોટોગ્રાફ અપલોડ કરો તો નીચેનો તમે નહીં કરો તો ચાલશે, અને નીચેનો તમે પાસપોર્ટ સાઇઝનો જો આ ફાઇલ અપલોડ કરશો તો ઉપર તમે લાઈવ ફોટો નહીં પાડો તો પણ ચાલશે. હવે આપણે જો લાઈવ ફોટોગ્રાફ અહીંયા નથી પાડતા, આપણે આગળ જે ફોટો સ્કેન કરેલો છે એ આપણે અપલોડ કરી દઈશું. ફોટો છે એ જેપીજી ફાઇલમાં હોવો જોઈએ અને એની સાઇઝ કેટલી હોવી જોઈએ લખેલી છે એ પ્રમાણે તમારે સેટ કરી લેવાનું. અને પછી અપલોડ કરવા માટે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પીડીએફ સિલેક્ટ કરી લેવાનું. પછી એવી રીતે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એ તમારે પીડીએફ ફાઇલમાં અપલોડ કરવાનું થશે અને એની સાઇઝ કેટલી રાખવાની એ પણ અહીંયા લખેલી છે, એ પ્રમાણે તમારે સેટ કરી લેવાનું. પછી એલસી નો જે નંબર હોય એ તમારે અહીંયા એન્ટર કરી દેવાનું અને એની ફાઇલ છે એ ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પડી સિલેક્ટ કરી લેવાની. બંને અપલોડ થઈ જાય પછી તમારે સબમિટ અને પ્રિવ્યુ એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે ફોટો અને એલસી આપણે અપલોડ કરશો એ આવી જશે. અને આપણે વેરીફાઈ કરવા માટે જે બોક્સ આપેલું છે એના ઉપર ક્લિક કરી દેવાની અને પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે અહીંયા પાછું પૂછશે કે તમે સેવ કરવા માંગો છો, આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણે આ આખી પ્રોફાઇલ આવી જશે. આપણે જેટલી પણ માહિતી નાખેલી છે એ બધી લખેલી આવી જશે. એકવાર તમારે બધી જોઈ લેવાની. એટલું થઈ જાય પછી આપણે હોમ ઉપર આવી જવાનું. એટલે ફરીથી આ રીતનું પેજ આવી જશે. હવે બેઝિક રજીસ્ટ્રેશન જે છે એ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે એપ્લિકેશન ફોર્મ છે એ ભરવાનું થશે. તો એની માટે ફરીથી આ જે કેપ્ચા બતાવતા હોય એ ઉપર એન્ટર કરીને ક્લિક હિયર ટુ પ્રોસીડ એના ઉપર ક્લિક કરી દેવાની. પછી પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. હવે અહીંયા આપણે ફરીથી ચેક ઓલ એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે બધા ઉપર આ ટીક આવી જશે અને પછી આપણે એગ્રી ઉપર ક્લિક કરી દેવાની. પછી આ યસ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું ડેશબોર્ડ ઓપન થઈ જશે. હવે આપણું અહીંયા વ્યૂ કોન્સન્ટ ડિટેલ, એટલે કે જે આપણે બેઝિક ડિટેલ નાખેલી હતી અહીંયા ભરાઈ ગઈ છે, કમ્પ્લીટ લખેલું આવી ગયું છે અને આ ટીક પણ આવી ગઈ છે. બાકીના જે 6 સ્ટેપ છે એમાં આપણે માહિતી નાખવાની થશે. એ તમે જેમ ભરતા જશો એમાં પણ આ કમ્પ્લીટ લખેલું આવતું જશે અને અહીંયા પણ ટીક આવતી જશે. તો એમાં પેલું છે એપ્લિકેશન ફોર્મ, તો એની માટે નીચે એપ્લિકેશન ફોર્મનો જે ઓપ્શન આપેલો છે આપણે એના પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. તો આપણે આગળ જ્યારે રજીસ્ટ્રેશન કર્યું ત્યારે જે બેઝિક ડિટેલ નાખેલી હતી અમુક આવી જશે. એની સિવાયની જે પણ આપણે માહિતી નાખવાની થઈ જશે એ કઈ રીતે નાખવાની જોઈ લેવી. તેમાં પહેલા જે 6 છે એ ઓટોમેટિક આવી જશે. પછી નીચે 7મું છે ડોમિસાઇલ. તો હવે આની ઉપર તમે ક્લિક કરશો તો 2 ઓપ્શન જોવા મળશે. હવે જો તમે ગુજરાતના વતની હો તો તમારે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું અને ઇનકેસ તમે જો કોઈ બીજા સ્ટેટના વતની હો તો તમારે અધર સિલેક્ટ કરી લેવાનું. પછી જે કેટેગરી, તમારે જે પણ કેટેગરી લાગુ પડતી તમારે સિલેક્ટ કરી લેવાની. પછી ફિઝિકલ હેન્ડીકેપ, જો તમે પીએચ કેન્ડિડેટ હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. નીચે એક ઓપ્શન આવી જશે એની અંદર તમારે કેટલા % ડિસેબિલિટી છે એ તમારે એન્ટર કરી દેવાની. અને જો તમે પીએચ કેન્ડિડેટ ન હો તો તમારે નો ઉપર ટિક એમને રહેવા દેવાની. પછી જે એક્સ સર્વિસમેન, જો તમે એક્સ સર્વિસમેન હો અથવા તમારા ફેમિલીમાં કોઈ એક્સ સર્વિસમેન હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. અને જો કોઈ એક્સ સર્વિસમેન ન હોય તો તમારે નો ઉપર ટિક રહેવા દેવાની.
પછી ટ્યુશન ફી વેવર. હવે જો તમારે ટ્યુશન ફી ની અંદર વેવર જોતું હોય, એટલે કે તમારે જે પણ ટ્યુશન ફી ભરવાની થતી હોય એની અંદર માફી જોતી હોય, તો તમારે યસ ઉપર ટીક કરી દેવાની. અમુક કેટેગરીના લાગુ પડે છે, પરંતુ જો તમારે કઈ ટ્યુશન ફી વેવર ન જોતું હોય તો તમારે નો ઉપર ટીક કરી દેવાની. પછી ફેમિલી ઇન્કમ, તમે આની ઉપર ક્લિક કરશો એટલે તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. તમારા આવકના દાખલાની અંદર જેટલી પણ આવક લખેલી હોય એ મુજબ તમારે જે પણ ઓપ્શન લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી હેવ યુ પાસ ટેકનિકલ સબ્જેક્ટ, એટલે કે તમારે જે પણ ડિપ્લોમાની અંદર કોર્સ લેવાનો છે એ મુજબ જો તમે કઈ ટેકનિકલ કોર્સ પાસ કરેલો હોય તો તમારે યસ ઉપર ટીક કરી દેવાની, અને જો કંઈ એવું કઈ પાસ કરેલું ન હોય તો તમારે નો ઉપર ટીક કરી દેવાની. પછી ડુ યુ પેરેન્ટ હેવ સર્ટિફિકેટ સર્વિસ, એટલે કે તમારા પેરેન્ટ્સ કોઈ ગવર્મેન્ટ જોબ કરી રહ્યા છે, જો કરી રહ્યા હોય તો તમારે યસ ઉપર ટીક કરી દેવાની. તો અહીં નીચે એક ઓપ્શન ઓપન થઈ જશે, એની અંદર તમારા પેરેન્ટ્સ જે જગ્યાએ જોબ કરી રહ્યા હોય એ જે તમારે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. અને ઇન કેસ તમારા પેરેન્ટ્સ કઈ સરકારી જોબ કરી રહ્યા ન હોય તો તમારે નો ઉપર ટીક કરી દેવાની. પછી આ છે SID નંબર ફ્રોમ SSC માર્કશીટ. હવે જો તમારે આગળ આ નંબર હોય તો તમારે એન્ટર કરી દેવાનો, અને જો ન હોય તો તમારે 0 સિમ્પલી એન્ટર કરી દેવાનું. પછી છે આપર આઈડી. હવે જો તમારે આગળ આપર આઈડી હોય કે કઈ જનરેટ કરેલો હોય તો એ નંબર તમારે એન્ટર કરી દેવાનો, અને જો ન હોય તો 0 આ એન્ટર કરી દેવાનો. પછી જો તમારે ફી કઈ રિફંડ લેવાની થતી હોય તો તમારે બેંકની ડિટેલ નાખવાની થશે. તો એમાં પેલું છે નેમ ઓફ એકાઉન્ટ હોલ્ડર, એટલે કે તમારું જે બેંકની પાસબુકમાં નામ હોય એ તમારે એન્ટર કરી દેવાનું. એકાઉન્ટ નંબર એન્ટર કરી દેવાનો, ફરીથી એકાઉન્ટ નંબર એન્ટર કરી દેવાનો. પછી બેંકનો IFSC કોડ VI એન્ટર કરી દેવાનું, બેંકનું નામ એન્ટર કરી દેવાનું, અને જે બ્રાન્ચનું નામ હોય એ એન્ટર કરી દેવાનું. અને બેંકની પાસબુકનું જે પેલું પેજ હોય એનું તમારે સ્કેન કરીને PDF કરી એ તમારે આ અપલોડ કરી દેવાનું. કઈ સાઇઝમાં રાખવાનું અહીંયા લખેલું છે. હવે એટલું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની. હવે ત્રીજું છે ક્વોલિફિકેશન ડિટેલ, એટલે કે આપણી એજ્યુકેશન ડિટેલ નાખવાની થશે. તો આની અંદર આપણે 10માની બધી માહિતી નાખવાની થશે. તેમાં પેલું છે પાસિંગ સ્ટેટસ, તો આપણે એમાં પાસ જ હશું એટલે આપણે સિલેક્ટ કરી લેવાનું પાસ ડે. પછી આ છે પાસિંગ મંથ, એટલે કે તમે કયા મહિનામાં 10મું પાસ કરેલું છે તમારા માર્કશીટની અંદર લખેલું થશે કે કયા મહિનામાં અને કયા યરમાં તમે પાસ કર્યું છે, તો તમારે મંથ એ સિલેક્ટ કરી લેવાનું. પાસિંગ યરમાં કયા વર્ષે પાસ કરેલું છે એ યર તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી સીટ અથવા રોલ નંબર, એટલે કે 10માની માર્કશીટની અંદર તમારો સીટ નંબર લખેલો હશે એ સીટ નંબર તમારે એન્ટર કરી દેવાનો. પછી 10મું તમે કેટલી ટ્રાય પાસ કરેલું છે એ તમારે એન્ટર કરી દેવાનું. તો પહેલી ટ્રાય પાસ કરેલો હોય તો 1 કરવાનું, બીજી ટ્રાય કર્યો તો 2, એવી રીતે જેટલી ટ્રાય પાસ કરેલું હોય તમારે એન્ટર કરી દેવાનું. પછી બોર્ડમાં કયા બોર્ડમાં તમે પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. જો તમે ગુજરાતમાંથી પાસ કરેલું હોય તો ગુજરાત સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ સિલેક્ટ કરી લેવાનું. પછી ક્વોલિફિકેશન એક્ઝામ સ્ટેટ, એટલે કે કયા સ્ટેટમાંથી પાસ કરેલું છે, ગુજરાતમાંથી પાસ કરેલું હોય તો તમારે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું. કયા ડિસ્ટ્રિક્ટમાંથી પાસ કરેલું છે ડિસ્ટ્રિક્ટ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી સ્કૂલ ઇન્ડેક્સ નંબર તમારી માર્કશીટની અંદર લખેલું છે એ સ્કૂલ ઇન્ડેક્સ નંબર તમારે એન્ટર કરી દેવાનો. પછી રિઝલ્ટ મોડ, એટલે કે પર્સન્ટેજમાં હતું કે ગ્રેડમાં હતું, આપણે મોસ્ટલી બધાને પર્સન્ટેજમાં આવે છે, એ પર્સન્ટેજ તો ઓપ્શન આપેલો છે તો આપણે એ સિલેક્ટ કરી લેવાનું. પછી મેક્સિમમ માર્ક, એટલે કે ટોટલ કેટલા માર્કના પેપર હતા, જો તમારે 6 સબ્જેક્ટ હોય તો તમારે 600 એન્ટર કરી દેવાના. ઇન કેસ 10મું કોઈ 2024 પહેલા પાસ કરેલું હોય અને એના 5 સબ્જેક્ટ હતા તો 500 નાખવાના, 7 હોય તો 700. મોસ્ટલી હાલમાં બધાને 6 સબ્જેક્ટ હોય જ છે એટલે મેક્સિમમ 600 માર્ક થશે. અને ઓપ્ટેન્ડ માર્કમાં તમારે કેટલા માર્ક આવેલા છે એ તમારે એન્ટર કરી દેવાના, એટલે ઓટોમેટિક તમારા પર્સન્ટેજ લખેલા આવી જશે. પછી આ આપણે ગણિત, વિજ્ઞાન અને ઇંગ્લિશના માર્ક નાખવાના થશે. તો એમાં પેલું છે ગણિત, એટલે કે મેથેમેટિક્સ, તો તમારે સિલેક્ટ કરી લેવાનું કે પાસિંગ સ્ટેટસ શું છે, આપણે બધા પાસ જ હશું એટલે પાસ સિલેક્ટ કરી લેવાનું. પછી મેક્સિમમ માર્ક, એટલે કે કેટલા માર્કનું પેપર હતું આપણે 100 એન્ટર કરી દેવાના. ઓપ્ટેન્ડ માર્કમાં આપણે 100માંથી કેટલા આવેલા છે એ આપણે એન્ટર કરી દેવાના. હવે એવો ક્વેશ્ચન થાય કે પેપર તો 80 માર્કનું જ હતું પરંતુ 80 માર્ક પેપરના અને 20 ઇન્ટરનલ, એવી રીતે થઈને 100 માર્ક થતા હોય છે એટલે આપણે 100 એન્ટર કરવાના થશે. 100માંથી કેટલા આવ્યા એ તમારે અહીંયા એન્ટર કરી દેવાના. એવી રીતે વિજ્ઞાનમાં અહીંયા પણ આપણે પાસ સિલેક્ટ કરી લેવાનું, એમાં પણ મેક્સિમમ 100 માર્ક હતા અને કેટલા આવ્યા એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. એવી રીતે ઇંગ્લિશમાં પણ આપણે પાસ સિલેક્ટ કરી લેવાનું અને એમાં પણ 100 મેક્સિમમ માર્ક હતા અને કેટલા આવ્યા એ આપણે સિલેક્ટ કરી લેવાના. એટલું થઈ જાય એટલે બધી માહિતી એકવાર આપણે જોઈ લેવાની, બધી ઓકે જ હોય તો સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે ફરીથી ઓપ્શન આવશે કે તમે સેવ કરવા માંગો છો, આપણે યસ ઉપર ટિક કરી દેવાની. પછી છે કોન્ટેક્ટ ડિટેલ, એટલે કે આપણું એડ્રેસ નાખવાનું થશે, એ આપણે આગળ રજીસ્ટ્રેશન કર્યું જ્યારે નાખેલું થશે એ ઓટોમેટિક લખેલું આવી જશે. હવે આપણે આ કંઈ એન્ટર કરવાનું નહીં થાય, સિમ્પલી આપણે સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની. પછી પાછું આપણને પૂછશે, આપણે યસ ઉપર ટિક કરી દેવાનું એટલે આ રીતનું પેજ આવી જશે. હવે ફરીથી આપણે અમુક ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. જો આપણે રજીસ્ટ્રેશન કરતી વખતે ફોટો અને LC તો આપણે અપલોડ કરેલા છે, એની સિવાયના જો એમ SABC સિલેક્ટ કરેલું છે તો SABC નો જે જાતિનો દાખલો હોય એ મારે અપલોડ કરવાનું થશે. અને SABC માં હું જો આવતો તો મારે એક નોન ક્રિમિનલ પણ અપલોડ કરવાનું થશે. ઇન કેસ કોઈ SC કે ST માં આવતો હોય તો એને SC ST નો ખાલી જાતિનો દાખલો અપલોડ કરવાનું થશે. અને EWS માં આવતો હોય તો એને EWS નો સર્ટિફિકેટ જ તે ખાલી અપલોડ કરવાનું થશે. અને ઇન કેસ કોઈ જનરલ માં આવતો હોય તો એને આ કંઈ અપલોડ કરવાનું નહીં થાય. અને IAX 10માની માર્કશીટ, એટલે કે આપણે 10માની માર્કશીટ હોય એ પણ આપણે અપલોડ કરવાની થશે. એ બધાને આ ઓપ્શન આવશે. જો આ પેલું છે SABC નો દાખલો, એટલે કે જો તમારે જાતિનો દાખલો અપલોડ કરવાનો થતો હોય, જો જે જાતિનો દાખલો છે એનો નંબર શું છે એ દાખલાની જમણી બાજુ ઉપર લખેલો
લખેલો છે એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો અને એ તમારે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પીડ્યો સિલેક્ટ કરી લેવાનો અને આ દાખલો છે એ તમારે પીડીએફ ફોર્મેટમાં એની સાઈઝ 10 થી 200 KB ની વચ્ચે રાખવાની. પછી એવી રીતે નોન ક્રિમિનલ અપલોડ કરવાનું થાય તો એનો નંબર શું છે એ તમારે એન્ટર કરી દેવાનો ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પીડ્યો સિલેક્ટ કરી લેવાનો. એવી રીતે 10માની માર્કશીટ અપલોડ કરવાની થાય તો એ પણ તમારે પીડીએફ ફોર્મેટમાં અને 10 થી 300 KB ની વચ્ચે એની સાઈઝ રાખવાની અને 10માની માર્કશીટની અંદર ઉપર લાલ કલર એક આખો નંબર લખેલો હશે જે સર્ટિફિકેટ નંબર હશે એટલે કે 10માની માર્કશીટ છે એનો એક સર્ટિફિકેટ નંબર હશે એ તમારે આ એન્ટર કરી દેવાનો અને માર્કશીટ છે એ પણ તમારે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પડી હોય સિલેક્ટ કરી લેવાની. હવે તમે બધા ડોક્યુમેન્ટ સિલેક્ટ કરો પછી અપલોડ કરવા માટે જો ઓપ્શન આપેલો છે પ્રિવ્યુ એન્ડ અપલોડ એના ઉપર ક્લિક કરી દેવાની એટલે ત્રણે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે. તમે ડોક્યુમેન્ટ અપલોડ કરશો એટલે એ ઓપ્શન આવશે સેવ નો એટલે આપણે સેવ કરી લેવાનું. હવે બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે એટલે ઓટોમેટિક ફાઇનલ સબમિટ નો ઓપ્શન આવી જશે. હવે જેટલું પણ આપણે ફોર્મ ભરેલું છે બધી માહિતી લખેલી આવી જશે. એકવાર બધી આપણે શાંતિથી બધી જોઈ લેવાની. કઈ ભૂલ આમાં નથી ને કેમ કે હજી ભૂલ હશે તો તમે ચેન્જ કરી શકો છો પરંતુ એકવાર ફાઇનલ સબમિટ થઈ જાય પછી તમે એમાં કઈ ચેન્જ નહીં કરી શકો. એટલે એકવાર તમારે બધી જોઈ લેવાની. જો બધી ઓકે હોય તો સાવ આપણે નીચે વહી આવવાનું. પછી આ ડિક્લેરેશન એક બોક્સ આપેલું છે એની ઉપર આપણે ક્લિક કરી દેવાની અને પછી સેવ એન્ડ ફાઇનલ સબમિટ એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે એ તમને પૂછશે કે તમે ફાઇનલ સબમિટ કરવા માંગો છો આપણે યસ ઉપર ટિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આ બધી માહિતી આપણે એન્ટર થઈ ગઈ છે ફક્ત આપણે રજીસ્ટ્રેશન ફી ભરવાની તે બાકી છે તો આપણે એ ફી ભરવા માટે પે રજીસ્ટ્રેશન ફી એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું બોક્સ આવશે. એમાં આપણે 250 રૂપિયા ફી ભરવાની થશે જો એ ઓપ્શન આપેલો છે. ફી ભરવા માટે થ્રુ બિલ ડેસ્ક એના ઉપર ક્લિક કરી દેવાની અને પે ફી એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. એમાં ફરીથી આપણે આ બોક્સ છે બિલ ડેસ્ક નો એની ઉપર ક્લિક કરીને પ્રોસીડ ફોર પેમેન્ટ એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. આપણે જેનાથી પણ પેમેન્ટ કરવું હોય જો અલગ અલગ ઓપ્શન આપેલા છે નેટ બેન્કિંગ છે ક્રેડિટ ડેબિટ કાર્ડ છે QR કોડ છે UPI છે એટલે તમારે જેનાથી પણ પેમેન્ટ કરવું નહીં તમારે સિલેક્ટ કરી લેવાની અને એ બધી માહિતી નાખી દેવાની અને પછી મેક પેમેન્ટ એના પર ક્લિક કરશો એટલે તમારી પેમેન્ટ થઈ જશે અને તમે ફી ભરો એની એક રિસીપ્ટ પણ જનરેટ થશે એ તમારે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની એટલે તમારી ફી પેમેન્ટ થઈ જશે. એટલે આયા પણ એ લખેલું આવી જશે કે તમારી ફી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે જો આટલા સ્ટેપ પૂરા થઈ જાય એટલે આપણે ડિપ્લોની અંદર જે એડમિશન લેવાનું છે એની અંદર આખું ફોર્મ ભરવાનું આયા પૂરું થઈ જાય છે. એટલે તમે માહિતી નાખશો એટલે તમારું આ ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જેવું ફોર્મ ભરવાનું પૂરું થાય પછી જ્યારે મેરિટ લિસ્ટ આવશે એટલે તમે જે આપણે 10માની માહિતી નાખેલી છે એ મુજબ તમારું આખું મેરિટ બનશે અને પછી ચોઈસ ફિલિંગ ને આગળની પ્રક્રિયા શરૂ થશે. એટલે એ પણ જ્યારે શરૂ થાય ત્યારે એના વિશે આપણે અલગથી ડેડિકેટેડ વિડીયો બનાવશું કે આની અંદર કઈ રીતે ચોઈસ ફિલિંગ કરવું. એટલે જો તમે આપણી ચેનલમાં ન હો તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને એ માહિતી મળી રહે. તો આથી સંપૂર્ણ માહિતી કે તમારે ડિપ્લોની અંદર એડમિશન લેવું હોય તો એનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું. હજી જો તમને કઈ ખ્યાલ ન હોય અથવા તમે ફોર્મ ભરવાનું કઈ મુશ્કેલી પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% એનો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો અને ઇન્ફોર્મેટિવ લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને બીજાને પણ શેર કરજો જેથી તે ફોર્મ ભરે ત્યારે એને કાંઈ પણ મુશ્કેલી ન પડે. અને જો આપણી ચેનલમાં તમે ન હો અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. અને આપણે ટેલિગ્રામ ને વોટ્સઅપમાં પણ ચેનલ છે એમાં તમે જોડેલા ન હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવનાર બધી માહિતી અને ડિપ્લોને લગતી કાંઈ પણ માહિતી હશે તો ચેનલ ઉપર મૂકવામાં આવશે. તો આજ માટે બસ એટલું જ. તે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.